વિદ્યાર્થી મિત્રો, ગણિતના આ લાઈવ લેક્ચરમાં તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 9 ડિફરન્શિયલ ઇક્વેશન ભણી રહ્યા છીએ. એમાં આજે આપણે પ્રયાણ કરવા માંગી રહ્યા છીએ વિકલ સમીકરણો ભાગ 1. આની અંદર સૌથી પહેલા આપણે સાદું સમીકરણ ભણી ગયા. સાદું સમીકરણ શું છે અને વિકલ સમીકરણ શું છે? વિદ્યાર્થી મિત્રો, શું તમને બધાને મારો અવાજ સંભળાય છે? તમને બધાને મારો અવાજ સંભળાય છે ભાઈ? સાદા આપણે સમીકરણની વાત કરીશું દોસ્તો, તો y બરાબર f ઓફ x એ આ સાદું સમીકરણ છે. વાલા વિદ્યાર્થી મિત્રો, શું આપ સર્વને મારો અવાજ સંભળાય છે? હલો વિદ્યાર્થી મિત્રો, અવાજ બરાબર સંભળાય છે? વિદ્યાર્થી મિત્રો, અવાજ બરાબર સંભળાય છે? હલો વિદ્યાર્થી મિત્રો, અવાજ બરાબર સંભળાય છે? ઓકે, આ એક સાદું સમીકરણ છે, પરંતુ આપણે આ ચેપ્ટરમાં વાત કરવા માંગી રહ્યા છીએ વિકલ સમીકરણ, કે જેની અંદર વિકલન વાળો ભાગ મળશે. સર, અવાજ નથી આવતો. અવાજ નથી આવતો? હલો 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 મિત્રો, વોઇસ ક્લિયર છે? હવે અવાજ આવે છે મિત્રો? હલો 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 હલો
વિદ્યાર્થી મિત્રો, અવાજ આવી રહ્યો છે? ઓકે દોસ્તો, આપણે ચર્ચા કરીએ છીએ ચેપ્ટર નંબર 9 ની અંદર વિકલ સમીકરણ. આપણે સાદું સમીકરણ જે ભણ્યા કે જેની અંદર y બરાબર f ઓફ x હોય, પરંતુ વિકલ સમીકરણની આપણે જે વાત કરી રહ્યા છીએ એની અંદર વિકલન વાળો ભાગ આવશે. દાખલા તરીકે વિધેય g માટે વિધેય f એવું મેળવી શકાય કે જેથી dy by dx એના બરાબર g of x, જ્યાં y બરાબર f of x. તો દોસ્તો, આ જે સમીકરણ છે તેને વિકલ સમીકરણ કહેવાય. આ વિકલ સમીકરણનું એક સરળ સ્વરૂપ આપેલું છે. વિકલ સમીકરણનો મોટે ભાગે ઉપયોગ ફિઝિક્સની અંદર, કેમેસ્ટ્રીમાં, બાયોલોજીમાં પણ થાય છે. માનસશાસ્ત્રમાં, ભૂસ્તરશાસ્ત્રમાં અને અર્થશાસ્ત્રમાં પણ આ વિકલ સમીકરણનો વધામાં વધુ ઉપયોગ થાય છે અને વૈજ્ઞાનિક સંશોધન માટે પણ આ ગણિતનો આ પ્રકરણ અગત્યનો ભાગ ભજવે છે. હવે સ્વતંત્ર આની અંદર ધારો કે y બરાબર f ઓફ x છે વિદ્યાર્થી મિત્રો, તો x ને કહેવાય છે સ્વતંત્ર ચલ, જ્યારે y ને કહેવાય છે અવલંબી ચલ. અવલંબીનો મતલબ છે અવલંબન, કે y x પર નભે છે. દાખલા તરીકે y બરાબર x² + 1 એમ કહીએ તો x માં બદલાવ આવવાથી y માં બદલાવ આવે છે એવું કહેવાય. ખ્યાલ આવી જાય છે વિદ્યાર્થી મિત્રો? આવી રીતે આ બે પ્રકારના ચલની ચર્ચા છે. એક સ્વતંત્ર ચલ છે અને એક અવલંબી ચલ છે. તો સ્વતંત્ર ચલને સાપેક્ષ અવલંબી ચલના વિકલિતને, સ્વતંત્ર ચલને સાપેક્ષ અવલંબી ચલના વિકલિતને એટલે કે dy by dx ને સમાવતા વિકલ સમીકરણને વિકલ સમીકરણ કહે છે. જે વિકલ સમીકરણ ફક્ત એક જ સ્વતંત્ર ચલની સાપેક્ષે અવલંબી ચલના વિકલિતોને સમાવતા હોય તેમને સામાન્ય વિકલ સમીકરણો કહે છે. દાખલા તરીકે વિકલ સમીકરણ આમ પણ હશે 2 × d² y/ dx² વત્તા dy by dx, આનો ઘન કરો કે વર્ગ કરો એના બરાબર 0. આમાં વિકલ સમીકરણોના પદ જે છે એટલે કે વિકલનવાળા પદ એક હોઈ શકે, બે હોઈ શકે અને અનેક પણ હોઈ શકે છે, એટલે વધુ હોઈ શકે છે. પરંતુ આની અંદર પ્રથમ કક્ષાનું વિકલન દેખાય છે, આ દ્વિતીય કક્ષાનું વિકલન છે, એટલે બીજી વખતનું વિકલન છે. એમ ઘણા બધા વિકલનો વિકલ સમીકરણમાં આપણને જોવા મળતા હોય છે. હવે આ વિકલ સમીકરણમાં કોઈ પણ વિકલ સમીકરણમાં સ્વતંત્ર ચલને સાપેક્ષ સ્વતંત્ર ચલને સાપેક્ષ અવલંબી ચલના એટલે કે y ના અવલંબી ચલના વિકલિતોમાં
વિકલિતોમાં ઉચ્ચતમ કક્ષાના વિકલિતની કક્ષાને ફરી પાછા એકવાર મિત્રો, ઉચ્ચતમ કક્ષાના વિકલિતની કક્ષાને વિકલ સમીકરણની કક્ષા કહે છે. વિકલ સમીકરણની કક્ષા કહે છે. ધ્યાન રાખજો મિત્રો. તો પહેલો ટોપિક આવ્યો કક્ષા. એટલે આ જે વિકલિતો જે જોવા મળે છે આપણને એમાં ઉચ્ચતમ કક્ષાનું, એટલે જો આ પ્રથમ કક્ષાનું કહેવાય, આ બીજી કક્ષાનું કહેવાય, એટલે આ વિકલ સમીકરણની કક્ષા 2 છે એવું આપણે કીધું. કેમ? કારણ કે આ એક વખત વિકલન છે, આ બીજી વખત વિકલન છે, તો સૌથી વધુ વખત કેટલું? તો 2 વખત. એટલે એને વિકલ સમીકરણની કક્ષા કહે છે. વિદ્યાર્થી મિત્રોને આ ટોપિકમાં લગભગ ખ્યાલ આવી ગયો છે એવું મારું માનવું છે. એક બીજું સમીકરણ લઈએ, d³ upon dx² d²y/dx² પ્લસ 3 = 0. તો એ વધુ વખતનું વિકલન, જો આ 2 વખતનું વિકલન છે, આ 3 વખતનું વિકલન છે, એટલે આ વિકલ સમીકરણની કક્ષા 3 કહેવાશે. વિદ્યાર્થી મિત્રો બોલો, ખ્યાલ આવી જાય છે? ત્યારબાદ બીજો ટોપિક છે વિકલ સમીકરણનું પરિમાણ. ધ્યાનથી જોશો મિત્રો. એટલે આની અંદર ઉચ્ચતમ કક્ષાના જે વિકલિત છે એ વિકલિતની ઘાતને વિકલ સમીકરણમાં ઉચ્ચતમ કક્ષાના વિકલિતની ઘાતાંકને વિકલ સમીકરણનું પરિમાણ કહે છે. પરિમાણનો અર્થ છે ઘાતાંક. પણ કોની ઘાતાંક લેવાની ભાઈ? તો ઉચ્ચતમ કક્ષાના વિકલિતની ઘાતાંક. દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો, એક રાજાના દરબારમાં સભા ભરાઈ છે, તો એ દરેક સભાસદના માથા ઉપર મુગટ છે, રાજાના પર માથા પર મુગટ છે. તો આ બધામાં સૌથી વધુ વેલ્યુ કયા મુગટની રહેશે? તો સ્વાભાવિક છે રાજાના મુગટની વેલ્યુ રહેશે મિત્રો. તો એ જે રાજાનો મુગટ છે એને પરિમાણ કહેવાય. વાતમાં સમજાય અહીંયા? અર્થાત ઉચ્ચતમ કક્ષાના વિકલિતની જે ઘાતાંક છે એને વિકલ સમીકરણનું પરિમાણ કહે છે. પરંતુ પરિમાણ વિશે અમુક જાણકારી હોવી જરૂરી છે. એ જે ઘાતાંક છે એ ધન પૂર્ણાંક જોઈએ. પહેલી વાત તો એ અપૂર્ણાંક નહીં ચાલે. એ જે ઘાતાંક છે એ ધન હોવો જોઈએ અને પાછું શું હોવું જોઈએ? પૂર્ણાંક હોવો જોઈએ. બરાબર? આ એક સમજવાની વાત છે. બીજી વાત, જે વિકલિતોમાં ધ્યાન રાખવા જેવી બાબત છે ઘાતાંક માટે, જે વિકલિતોમાં બહુપદીય સમીકરણ નથી, બહુપદીય સમીકરણ નથી, તેવા વિકલ સમીકરણને પરિમાણ હોતું નથી. પરિમાણ નથી વિદ્યાર્થી મિત્રો. બોલો, વાત સમજાય છે? આ બરાબર સમજાય છે? પરિમાણ હોતું નથી. પણ ક્યારે?
બહુપદીય પ્રકારનું વિકલ સમીકરણ જો ના હોય તો તેને પરિમાણ હોતું નથી. અને બીજું, પરિમાણ કોને કહીશું? તો આપણે કીધું કે ઉચ્ચતમ કક્ષાના વિકલિત જે ઘાતાંક છે, એટલે કે જે ધન પૂર્ણાંક છે, તો પૂર્ણાંક નહીં હોવું જોઈએ મિત્રો, એને વિકલ સમીકરણનું પરિમાણ કહે છે. વિદ્યાર્થી મિત્રો, બોર્ડની અંદર 50 માર્ક્સના એમસીક્યુમાં કક્ષા અને પરિમાણનો લગભગ એક પ્રશ્ન હોય જ છે. આપણે ઓળખીશું કે વિકલ સમીકરણની કક્ષા અને પરિમાણ શું છે. એના દાખલા આપણે વિશેષમાં જોઈશું. ઉદાહરણ નંબર 1 થી ચર્ચા કરીએ. આપણે ઉદાહરણ નંબર 1 માં જોઈશું. આપણે dy/dx માઇનસ cos x એના બરાબર 0. વિદ્યાર્થી મિત્રો, આ સમીકરણમાં કક્ષા કેટલી? તો વિકલન તમે જુઓ, મહત્તમ વખત એક જ વાર કરેલું છે એટલે આની કક્ષા 1 છે. પરિમાણ એટલે હવે આ પદને આપણે ઓળખીને કક્ષા નક્કી કરી કે નહીં? તો આ આખા પદનું જે મુઘટ છે દોસ્તો, ઘાતાંક કેટલો છે? 1 છે. તો આનું પરિમાણ પણ 1 મળશે. બોલો, ખ્યાલ આવી જાય છે? બીજો સવાલ પકડીએ. x into y into d2y/dx² વત્તા x into dy/dx આખાનો વર્ગ માઇનસ y dy/dx એના બરાબર 0. હવે વિદ્યાર્થી મિત્રો, આમાં જુઓ, એક વખતનું વિકલન છે, આ પણ એક વખતનું વિકલન છે, પણ આ જે છે તે 2 વખતનું વિકલન છે. જોયું તમે? આ બીજી વખતનું વિકલન. એટલે આ સમીકરણમાં, વિકલ સમીકરણમાં કક્ષા શું કહીશું? 2. હવે જેની આપણે કક્ષા શોધી, એટલે રાજા નક્કી કર્યો, એનો જ મુકટ જોઈશું આપણે. તો એની જ ઘાતાંક કેટલી છે? 1 છે. એટલે પરિમાણ 1. જો મિત્રો, આની પણ ઘાત 2 છે, પણ એ પરિમાણ કહેવાશે નહીં. એટલે પરિમાણ આપણે શું ગણીશું? 1. બોલો, ખ્યાલ આવી જશે? હજુ એક સમીકરણ આપણે જોઈશું. y ટ્રિપલ ડેશ y² e⁻y' એના બરાબર 0. હવે જો વિદ્યાર્થી મિત્રો, આની આપણે કક્ષા તો કહીશું. કક્ષા એટલે આમાં y' એટલે એક વખતનું વિકલન અને y ટ્રિપલ ડેશ એટલે 3 વખતનું વિકલન છે. એટલે આની કક્ષા તો 3 છે, પરંતુ પરિમાણ વિશે જો ચર્ચા કરવા જઈએ છીએ તો e⁻y' નામનું કોઈ પદ હોતું નથી. eની ઘાતમાં આવી રીતે dy/dx આપણને મળશે નહીં. અર્થાત આ બહુપદી ન હોવાથી આવા પદનું પરિમાણ નથી. એટલે આ વિકલ સમીકરણ એ બહુપદી બહુપદી સમીકરણ નથી, એટલે એને પરિમાણ નથી. આ બહુ જ સમજવા જેવી વાત છે વિદ્યાર્થી મિત્રો. એકદમ ક્લિયર છે? હા, પરંતુ જો હું આમ કહું e⁻y' બરાબર y², હવે eની ઘાતમાં આવું પદ મૂક્યું છે, તો y' બરાબર log y² e આધાર આ કહી શકાય. આ બહુપદી છે વિદ્યાર્થી મિત્રો, બહુપદી છે. એટલે આની કક્ષા પણ 1, પરિમાણ પણ 1 થશે. પણ આવા પદને નહીં ફેરવી શકાય, કારણ કે આ પદને જો ફેરવવા જઈશું તો આ બંને પદ આવશે જમણી બાજુ અને એનો લોગ લઈશું તો લોગની અંદર આ જ્યારે વિકલ સમીકરણ વાળું પદ મળશે એટલે બહુપદી ન કહી શકાય. મારા વિદ્યાર્થી મિત્રો, પેલાની કક્ષા હાલ આ જે સમીકરણ જે આપેલું છે આપણને એની કક્ષા 3 છે, પણ પરિમાણ કહી શકતા નથી. બોલો, ખ્યાલ આવી જશે? વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 9.1 તમારે જાતે જ ગણવું.
આના લગતા થોડાક સવાલ તમને હું કહી દઉં, એક્સ્ટ્રા પ્રશ્નોની ચર્ચા કરીએ આપણે. હવે આની અંદર હું જે મિત્રને પ્રશ્ન પૂછું એને એનું માઇક અનમ્યુટ કરી અને જવાબ આપવાનો છે. dqy upon dx ક્યુબ એનો વર્ગ વત્તા ડી સ્ક્વેર વાય બાય dx સ્ક્વેર એની 4 ઘાત વત્તા x ઇન્ટુ log y બરાબર 0. મહેક, બેન મહેક, દિયા, દિયા, હિરલ, પૂજા, આમાંથી કોઈ પણ મિત્ર મને એમ કહો કે આની કક્ષા કેટલી? પ્રીત, કક્ષા 3 ને પરિમાણ 2. એકદમ સાચી વાત. કારણ કે મહત્તમ કક્ષાનું જે વિકલન છે એ 3 છે, એટલે આની કક્ષા 3 છે અને એની જે ઘાત 2 છે એટલે પરિમાણ આની થઈ ગઈ 2. ખૂબ જ સરસ દોસ્ત, વેરી ગુડ. બીજા બધા મિત્રોને લાગે છે કે કદાચ ફોનમાં તકલીફ હોઈ શકે એટલે ફોન મ્યુટ જ રાખ્યો છે, કંઈ વાંધો નહીં, બહુ સરસ, એમને પણ આવડે જ છે એવું આપણે માની લઈએ છીએ. ચલો હજુ એક બીજો સવાલ લઈએ આપણે. ચલો, ઘનમૂળમાં ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર બરાબર વર્ગમૂળમાં ડી વાય બાય ડીએક્સ. ચલો પ્રીત, ભાઈ આની કક્ષા કેટલી? 2. કક્ષા 2 ને પરિમાણ 1/2. ઓકે. જુઓ દોસ્તો, પ્રીતભાઈ, અહીંયા આપણે એક વાત ધ્યાનમાં રાખવાની છે કે પરિમાણ હંમેશા ધન પૂર્ણાંક છે, બરાબર? એટલે અહીંયા તમે જોશો તો ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર એની ઘાત છે 1/3 અને ડી વાય બાય ડીએક્સ ની ઘાતાંક છે 1/2, બરાબર છે? તો આ બાજુ વર્ગમૂળ નીકળે અને આ બાજુ ઘનમૂળ નીકળે એવો કંઈક પ્રયત્ન આપણે કરીએ તો બંને બાજુ આપણે 6 ઘાત લઈ શકાય કે નહીં? જો બંને બાજુ 6 ઘાત લઈશું એટલે ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર 6/3 2 થઈ જશે અને ડી વાય બાય ડીએક્સ 6/2 એટલે 3 થઈ જશે. તો હવે તમે જોઈ શકો છો, હવે આ જ પદની જે ઘાતાંક છે એ 2 થઈ ગઈ કે નહીં? એટલે આનું પરિમાણ થશે 2. બોલો, બધા બાળકોને ખ્યાલ આવી જાય છે? મિત્રો બહુ સરસ. મને લાગે છે કે તમને આ ટોપિક બરાબર સમજાઈ ગયો છે અને સમજાવવો જોઈએ હો ભાઈ, કારણ કે આપણે બોર્ડની અંદર પહેલા MCQમાંથી 1 માર્ક્સ મેળવવાનો જ છે અને આનો જ 1 માર્ક આપણને મળી જશે. ચલો, એ જ પ્રકારે સ્વાધ્યાય 9માં દાખલો પહેલો છે, એ પણ તમારે જાતે કરવાનો. સ્વાધ્યાય 9નો એક્ઝામ્પલ નંબર 1, એની અંદર પણ કક્ષા અને પરિમાણ શોધવાના પ્રશ્નો છે, એ તમારે ખાસ ગણવાના. ચલો, હજુ પણ તમને એક સવાલ હું આપું છું એક્સ્ટ્રા. ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર એનો વર્ગ માઇનસ ડી વાય બાય ડીએક્સ એનો ઘન વત્તા લોગ ડી વાય બાય ડીએક્સ એના બરાબર 0. ભાઈ વિરલ, મને કહેશો કે આ વિકલ સમીકરણની કક્ષા કેટલી?
અચ્છા, જેને પણ આનો આન્સર આવડતો હોય એ એનો જવાબ કોમેન્ટ કરી શકે છે. ચલો, આ વિકલ સમીકરણની કક્ષા કેટલી? વિદ્યાર્થી મિત્રો, જવાબની અપેક્ષા છે તમારી પાસેથી. યશવી, ગુડ. આની કક્ષા 2 છે. ચલો, આનું પરિમાણ શું કહીશું મિત્રો? આનું પરિમાણ શું કહીશું? પ્રીત, તારો જવાબ સાચો છે, પરંતુ ખોટો છે. આનું પરિમાણ નથી. તમને એવું લાગે કે આ જે પદ છે એનો જે વર્ગ છે, સાચી વાત છે, પરંતુ તમે જોઈ શકો છો આ જે પદ છે એના કારણે આ સમીકરણ બહુપદી સ્વરૂપે નથી. કેમ? લોગની અંદર x હોઈ શકે, y હોઈ શકે, પણ dy/dx ન હોઈ શકે. એ જ પ્રકારે સાઇન કે કોસાઇન વિધિની અંદર જો આવું આપેલું હોય તો આ પણ બહુપદી નથી. એટલે તમે ખાસ ધ્યાન રાખશો વિદ્યાર્થી મિત્રો કે આ પ્રકારના જ્યારે પદો આવે તો આપણે ચોક્કસપણે કહી શકતા હોવા જોઈએ કે બહુપદી સ્વરૂપે નથી. એટલે માત્ર એમની કક્ષા જ મળશે, પરંતુ પરિમાણ વિશે આપણે કશું કહી શકતા નથી. ચલો, એકદમ ક્લિયર વિદ્યાર્થી મિત્રો? મને લાગે છે કે હવે તમારા દિમાગમાં આ ટોપિક સંપૂર્ણપણે ક્લિયર છે. વેરી ગુડ. અને બહુ જ સરસ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે નવા ટોપિકમાં જઈ રહ્યા છીએ. વિકલ સમીકરણનો વ્યાપક અને વિશિષ્ટ ઉકેલ. સૌથી પહેલા આપણે ઉકેલની વાત કરીશું કે ભાઈ વિકલ સમીકરણનો ઉકેલ શું છે. તો ધ્યાન રાખીશું, વિકલ સમીકરણનો ઉકેલ એ વિકલ સમીકરણના ચલને સમાવતું વિધેય છે. વિકલ સમીકરણનો જે ઉકેલ આવશે એક વિધેય છે, એક સમીકરણ છે, જે કોને સમાવે છે? તો ચલને સમાવે છે. આના બે ઉકેલો છે, એક વ્યાપક ઉકેલ અને વિશિષ્ટ ઉકેલ. સૌથી પહેલા વ્યાપક ઉકેલની આપણે જો વાત કરીશું તો કહીએ વિકલ સમીકરણની કક્ષા જેટલા જ સ્વૈર અચળાંકો ધરાવતા વિકલ સમીકરણના ઉકેલને વિકલ સમીકરણના ઉકેલને તેનો એટલે કે વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ કહે છે. યાદ રાખો, આ એમસીક્યુ માટે ખૂબ અગત્યનો પોઈન્ટ છે. જેટલી કક્ષા છે એટલા જ અચળાંકો હોય એવા વિકલ સમીકરણના ઉકેલને વ્યાપક ઉકેલ કહેવાય. એટલે દોસ્તો, વ્યાપક ઉકેલની અંદર અચળાંકો હાજર હશે અને કેટલા હશે? તો વિકલ સમીકરણની જેટલી કક્ષા છે એટલા અચળાંકો હાજર હશે. દોસ્તો, આ બંને પોઈન્ટ ખૂબ જ અગત્યના છે, એમસીક્યુ માટે ખૂબ જ અગત્યના છે. હવે આ વ્યાપક ઉકેલ છે, બરોબર સમજાય છે? એના વિશે વિગતમાં આગળ ચર્ચા કરીશું. હવે આપણે વાત કરીશું
વિશિષ્ટ ઉકેલ. એટલે આ ઉકેલમાં સ્વૈર અચળો હોતા નથી, પરંતુ તેમની અચળોની ખાસ કિંમતો હોય છે. તો તેવા ઉકેલને વિશિષ્ટ ઉકેલ કહીશું આપણે. એટલે એક વસ્તુ તમે ખાસ ધ્યાન રાખશો કે વિશિષ્ટ ઉકેલમાં સ્વૈર અચળાંકો હોતા નથી. સ્વૈર અચળાંકો હોય તો તે વ્યાપક ઉકેલ છે, પણ એ અચળાંકો કોઈ વિશિષ્ટ કિંમતો ધારણ કરતા હોય તો તે વિશિષ્ટ ઉકેલ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ પ્રકારના પ્રશ્નોની થોડી આપણે ચર્ચા કરીશું કે જેની અંદર વિશિષ્ટ અને વ્યાપકની ચર્ચા હોય છે. ચાલો ઉદાહરણ નંબર 2 ની આપણે વાત કરીશું. આપણે વેરીફાઈ કરવું છે y બરાબર e⁻³ x -3x એ d²y/dx² વત્તા dy/dx -6y બરાબર 0 નો ઉકેલ છે. જો વિદ્યાર્થી મિત્રો, એનો ઉકેલ છે એવું આપણે સાબિત કરવું છે. તો જુઓ, હવે સાદી વાત છે ભાઈ, આ પ્રશ્ન છે તો એનો ઉકેલ છે, અને ઉકેલ છે તો એનો પ્રશ્ન છે. એટલે આ ઉકેલ છે એના વિકલ સમીકરણ છે. તો આપણે શું કરીશું, જવાબની અંદર અહીં y બરાબર e⁻³ એને સમીકરણ નંબર 1 આપીશું. આપણે આ સમીકરણમાંથી વિકલ સમીકરણ મેળવવાનો પ્રયત્ન કરીશું. પહેલા જોઈ લેશો, આની અંદર જુઓ, એક વખત વિકલન છે, બે વખત વિકલન છે. તો પહેલા કહીશું સમીકરણ 1 નું સ્વતંત્ર ચલ x વિશે વિકલન લેતા. તો વિકલન લઈએ dy/dx e⁻³ અચળ રહેશે ઇન્ટુ -3x નું આગળ વિકલન થશે -3. હવે વાલા વિદ્યાર્થી મિત્રો, આને બધા આપણે ઓળખીએ છીએ, આ વાસ્તવમાં y છે. એટલે dy/dx એના બરાબર -3y એને સમીકરણ નંબર 2 આપીએ. રીઝન બતાવીશું પરિણામ 1 પરથી. બને ત્યાં સુધી આવા પ્રશ્નોમાં પરિણામ 2 ની અંદર પરિણામ 1 નો આપણે ખાસ ઉપયોગ કરી લઈશું. હજુ પણ બીજી વખતનું વિકલન છે, વળી પાછા x વિશે વિકલન લેતા. તો dy/dx નું વિકલન શું થશે? આનું વિકલન થશે d²y/dx² -3 અને y નું વિકલન થશે dy/dx. પરંતુ સમીકરણ 2 માંથી dy/dx ની જે કિંમત છે એ છે -3y. ચલો ક્લિયર. તો એના બરાબર શું થયું? 6y. બોલો થયા કે નહીં? સોરી, 3 × 3 તો 9 થાય ને? હા. એટલે આ જે ગુણાકાર થશે એ થશે 9y. પરંતુ હવે આપણે જે જરૂર છે તે, જો મિત્રો, બે પ્રકાર આપણે લાવી શકીશું.
વિકલન કરતા વિકલ સમીકરણ મળી જશે, અથવા વિકલ સમીકરણમાં આવતા પદો અલગ અલગ શોધી એને આની અંદર પરત પાછા મૂકીએ. જો કેવી રીતે, તો ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર પ્લસ dy બાય dx માઇનસ 6y, આની કિંમત આવશે 9y, આની કિંમત આવશે માઇનસ 3y માઇનસ 6y, 9y માઇનસ 9y 0, એના બરાબર RHS. બોલો ખ્યાલ આવી જાય છે? આમ આપણે કહી શકીએ કે y બરાબર e રેઝ ટુ માઇનસ 3x એ વિકલ સમીકરણ ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર વત્તા dy બાય dx માઇનસ 6y બરાબર 0 નો ઉકેલ છે. સાબિત થઈ જશે. બોલો ખ્યાલ આવી જાય છે વિદ્યાર્થી મિત્રો? બરાબર સમજાય છે તમને? ધીરજ રાખવાની, દાખલાઓ ગણવામાં ખૂબ મજા પડશે તમને. ઉદાહરણ નંબર આપણે 3 લઈએ. y બરાબર a cos x b sin x, જ્યાં a અને b સ્વૈર અચળાંકો છે, a b belongs to R, એ વિકલ સમીકરણ ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર વત્તા y બરાબર 0 નો ઉકેલ છે. આવું આપણે સાબિત કરવું છે. સૌથી પહેલા જવાબમાં લખીશું અહીં માત્ર સમીકરણ, હા ભાઈ, વિકલ સમીકરણ નહીં. y બરાબર a ઇન્ટુ કોસ એક્સ b ઇન્ટુ સાઇન એક્સ નંબર 1 રાખીશું. અહીંયા લખ્યું છે ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર, એટલે 2 વખત વિકલન તો કરવાનું જ છે. અને આમે આપણે કીધું આગળ વ્યાપક ઉકેલની અંદર જેટલા અચળાંકો છે એટલી કક્ષાના, એટલે એટલી વખત વિકલન આવશે મિત્રો. તો અહીંયા 2 અચળાંકો છે એટલે 2 વખત તો આપણે વિકલન કરવાનું જ છે, એ નક્કી વાત છે. તો ધ્યાનથી જુઓ. x વિશે વિકલન કરતા dy બાય dx બરાબર a અચળ, cos નું વિકલન થશે માઇનસ sin x, b અચળ અને sin નું વિકલન થશે cos x. સમીકરણ 2 માં સમીકરણ 1 નો ઉપયોગ કરવા જેવું કંઈ છે નહીં. ના હોય તો નિરાશ ના થવાનું ભાઈ. ફરી પાછું વિકલન કરીએ. ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ a, સાઇન નું વિકલન કોસ થશે અને કોસ નું વિકલન થશે માઇનસ સાઇન એક્સ. બંનેમાંથી આપણે માઇનસ કોમન લઈશું. a ઇન્ટુ કોસ એક્સ વત્તા b ઇન્ટુ સાઇન એક્સ. a કોસ એક્સ વત્તા b સાઇન એક્સ એટલે y કહેવાય, ઇઝ ઇક્વલ ટુ માઇનસ y. અંતમાં માઇનસ y ને લઈ જઈએ જમણી બાજુ. ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર વત્તા y બરાબર 0. અહીં લખવાનું, કારણ સમીકરણ નંબર 1. ચલો ખ્યાલ આવી જાય છે વિદ્યાર્થી મિત્રો? એકદમ ક્લિયર. તો આપણે જવાબમાં લખી શકીએ કે ભાઈ y બરાબર આમ, y બરાબર a cos x વત્તા b sin x એ ફલાણા વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ છે એવું આપણે કહી શકીએ. બોલો સમજાય છે? હજુ આવા પ્રશ્નો જુઓ વિદ્યાર્થી મિત્રો. સ્વાધ્યાય 9.2 માં છે, એમાં એક્ઝામ્પલ નંબર આપણે 2 ની વાત કરી રહ્યા છીએ. y બરાબર x સ્ક્વેર વત્તા 2x વત્તા c એ વિકલ સમીકરણ y ડેશ માઇનસ 2x માઇનસ 2 બરાબર 0 નો ઉકેલ છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, આમાં એક જ અચળાંક આપણને દેખાય છે, તો એક જ વખતનું વિકલન છે કે નહીં? હવે આનો જવાબ લખી રહ્યા છીએ આપણે.
x વિશે વિકલન લેતા. આપણે x વિશે આનું વિકલન કરીશું તો બોલો શું મળશે? dy બાય dx, x સ્ક્વેરનું 2x ને 2x નું 2 અને c નું 0 થઈ જશે. dy બાય dx ને કહીશું y ડેશ માઇનસ 2x માઇનસ 2 બરાબર 0. તો આ વિકલ સમીકરણ આવી ગયું. જુઓ મિત્રો, જે માંગેલ વિકલ સમીકરણ છે. આમ આપણે કહી શકીએ કે આ જે છે તે એ આનો ઉકેલ છે. બોલો વિદ્યાર્થી મિત્રો, વાત એકદમ મગજમાં ઉતરે છે? ચાલો હજુ એક દાખલો જોઈએ આપણે. એક્ઝામ્પલ નંબર 7. xy બરાબર log y વત્તા c એ વિકલ સમીકરણ y ડેશ બરાબર y સ્ક્વેર અપોન 1 માઇનસ xy નો વ્યાપક ઉકેલ છે. જુઓ અહીંયા આ સમીકરણમાં તમે જુઓ એક જ અચળાંક છે, તો આના વિકલ સમીકરણમાં જુઓ એક જ કક્ષા હોય તો જેટલા અચળાંક એટલી કક્ષા. સૌપ્રથમ જવાબમાં લખીએ સમીકરણ xy બરાબર log y વત્તા c નંબર 1 આપેલ છે. x વિશે વિકલન લઈએ. x અચળ, y નું વિકલન dy બાય dx, y અચળ x નું 1 log y નું 1 upon y અને y નું dy બાય dx, અચળાંક c છે એનું વિકલન 0 સાથે રાખીએ. x into dy by dx minus 1 upon y dy by dx બરાબર આને લઈ જઈશું જમણી બાજુ એટલે માઇનસ y. પ્લસ આવશે અહીંયા xy માઇનસ 1 બંનેમાંથી dy by dx કોમન ભાગ્યા y ઇઝ ઇક્વલ ટુ માઇનસ y. આમાંથી માઇનસ કોમન 1 માઇનસ xy dy by dx ઇઝ ઇક્વલ ટુ માઇનસ y સ્ક્વેર આવશે અને અંતમાં dy by dx બરાબર y સ્ક્વેર અપોન 1 માઇનસ xy આવું થશે, જે આપેલું વિકલ સમીકરણ છે. આમ xy ઇઝ ઇક્વલ ટુ log y પ્લસ c એ આપેલ વિકલ સમીકરણનો ઉકેલ છે એવું કહીશું. વિદ્યાર્થી મિત્રો, એમસીક્યુ નંબર 11 છે. આની અંદર એમસીક્યુ 11 એની અંદર ચોથી કક્ષાના વિકલ સમીકરણના વ્યાપક ઉકેલમાં અચળાંકોની સંખ્યા કેટલી? તો ચોથી કક્ષા એમ લખ્યું છે, તો ચોથી કક્ષાના વિકલ સમીકરણના અચળાંકોની સ્વૈર અચળાંકોની સંખ્યા પણ 4 થશે. એટલે આવો ઓપ્શન ડી છે જેનો જવાબ 4 છે. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? થિયરી પરથી છે. પછી ત્રીજી કક્ષાના વિકલ સમીકરણના વ્યાપક ઉકેલમાં અચળાંકોની સંખ્યા કેટલી? તો વ્યાપકની અંદર કોઈ અચળાંક જ ના હોય એવું આપણે થિયરી પોઈન્ટમાં ભણી ગયા. એટલે વ્યાપક ને અચળાંકો હોય છે પણ વિશિષ્ટ નથી હોતા. અહીંયા વિશિષ્ટનો ઉકેલ માંગ્યો છે, તો વિશિષ્ટ ઉકેલમાં અચળાંકોની સંખ્યા કેટલી? તો વિશિષ્ટ ઉકેલમાં કોઈ પણ અચળાંકો હોતા નથી, એટલે અચળાંકોની સંખ્યા 0 કહીશું. બોલો વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે છે? આવી રીતે આપણે વિકલ સમીકરણ બનાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો,
આજના આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીશું. આપ સર્વે સ્વાધ્યાય 9.2 સમગ્ર આપણે જાતે ગણવાનું રહેશે. એકદમ ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આજના ટોપિકમાં તમને બરાબર સમજાઈ ગયું? તો આજનો ટોપિક આપણે અહીંયા સુધી રાખીશું. ઉદાહરણ 3 સુધીના બધા જ પ્રશ્નો સ્વાધ્યાય 9.2 સુધી તમારે જાતે ગણવાના રહેશે. થેન્ક યુ. ધન્યવાદ.